નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ચોમાસાની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે. મે મહિનાના એન્ડ સુધીમાં કેરળમાં ચોમાસું પ્રવેશી શકે છે અને આ સાથે સાથે એક ચક્રવાતનું પણ આગમન થઈ રહ્યું છે જે બંગાળની ખાડી પર રચાઈ રહ્યું છે. અંદમાન સમુદ્ર દ્વારા કેરળમાં આ ચક્રવાત પ્રવેશી શકે છે. આ ચક્રવાતને શક્તિ નામ આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર 16 થી 18 મે દરમિયાન અંદમાન સમુદ્રમાં આ ચક્રવાત સક્રિય થઈ શકે છે અને 22 મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં તે પરિવર્તિત થઈ શકે છે. પરંતુ જો આ સિસ્ટમ સક્રિય રહે છે તો 23 થી 28 મે દરમિયાન આ ચક્રવાતની ફરીથી એક્ટિવ થવાની સંભાવનાઓ વધી રહી છે. જો કે આ ચક્રવાતની દિશા કે ગતિ હજી સુધી નક્કી થયા નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારમાં આ ચક્રવાત અસર કરી શકે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને ઓડિશામાં આ ચક્રવાતની અસર વર્તાઈ શકે છે. છેલ્લા 7 વર્ષમાં બંગાળની ખાડીમાં પહેલીવાર સમય કરતાં વહેલું ચોમાસું આવી ગયું છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં અતિભારે વરસાદ અને ચક્રવાતની અસરો વર્તાઈ શકે છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.